નમસ્તે મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે શ્રાવણ મહિનાના પહેલા દિવસની એક એવી પવિત્ર, પ્રેરણાદાયક અને દિવ્ય કથા સાંભળવા જઈ રહ્યા છીએ જેને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સાંભળવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે। એવી માન્યતા છે કે આ આખા મહિને શ્રદ્ધા અને ભક્તિ સાથે ભગવાન ભોલેનાથની આરાધના, વ્રત, જળાભિષેક અને તેમનું સ્મરણ કરવાથી મનને શાંતિ મળે છે તથા વ્યક્તિને ધર્મ અને સત્કર્મ જ ના માર્ગ પર ચાલવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે। ભક્તોનો વિશ્વાસ છે કે શ્રાવણના પહેલા દિવસથી આખા મહિને શિવ ભક્તિનો શુભ આરંભ કરવાથી ઘરમાં હકારાત્મક ઉર્જા, સુખ, શાંતિ અને આધ્યાત્મિક વાતાવરણનો સંચાર થાય છે। આ માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ આત્મશુદ્ધિ, સંયમ, સેવા અને ઈશ્વર પ્રત્યે અખૂટ વિશ્વાસનો પવિત્ર તહેવાર છે। જે પણ માણસ આ કથાને પૂરા મન, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સાંભળે છે, તેની અંદર ભગવાન શિવ પ્રત્યે પ્રેમ, આસ્થા અને ભક્તિનો ભાવ વધારે ઊંડો થાય છે। એવી માન્યતા છે કે શ્રાવણનો દરેક દિવસ ભગવાન શિવની આરાધના માટે વિશેષ મહત્વ ધરાવે છે। આ પવિત્ર કથા આપણને શીખવે છે કે સાચી ભક્તિ, ધીરજ, સત્ય અને સારા કર્મોથી જીવનની કઠિન પરિસ્થિતિઓનો પણ હિંમતપૂર્વક સામનો કરી શકાય છે। ભક્તોનો વિશ્વાસ છે કે ભગવાન ભોલેનાથ પોતાના સાચા ભક્તો પર હંમેશા કૃપા બનાવી રાખે છે અને તેમને સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે। તમે બધા સદભાગી છો કે આજે તમને શ્રાવણ મહિનાના પહેલા દિવસની આ પવિત્ર કથા સાંભળવાનો અવસર મળ્યો છે। તેથી મનને શાંત કરીને આ કથાને અંત સુધી ચોક્કસ સાંભળો અને તમારું ધ્યાન ભગવાન ભોલેનાથના શ્રી ચરણોમાં લગાવો। એવી માન્યતા છે કે જે ભક્ત સાચા હૃદયથી તેમનું સ્મરણ કરે છે, તેના પર તેમની કૃપા હંમેશા બની રહે છે। જો તમે પણ ભગવાન શિવમાં અતૂટ શ્રદ્ધા રાખો છો, તો પૂરી ભક્તિ સાથે આ કથાને અંત સુધી ચોક્કસ સાંભળો અને સાચા મનથી ઓમ નમઃ શિવાયનું સ્મરણ કરો। ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા જીવનમાં સુખ, શાંતિ, હકારાત્મકતા અને આધ્યાત્મિક ઉન્નતિનો પ્રકાશ હંમેશા બની રહે। હવે કોઈ પણ વિલંબ વગર ચાલો શ્રદ્ધા અને ભક્તિ સાથે શ્રાવણ મહિનાના પહેલા દિવસની આ પવિત્ર કથાનો શુભારંભ કરીએ। વાર્તા શરૂ થાય છે। એક સમયની વાત છે જ્યારે વિંધ્યાચલની ગાઢ અને લીલીછમ પર્વતમાળાઓની વચ્ચે વસેલું કાલિંજર નામનું એક પ્રાચીન નગર ખૂબ જ સમૃદ્ધ અને અલૌકિક આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર માનવામાં આવતું હતું। તે નગરની પાસે ખળખળ વહેતી એક પવિત્ર નદી હતી, જેના કિનારે આવેલા વિશાળ પીપળા અને વડના વૃક્ષો વર્ષોથી તપસ્વીઓની સાધનાના સાક્ષી રહ્યા હતા। આ જ નગરના એક શાંત ખૂણામાં એક દેવ સમાન અને નિર્દોષ હૃદયનો યુવક રહેતો હતો, જેનું નામ રુદ્રદેવ હતું। રુદ્રદેવ જન્મથી જ ખૂબ સીધો, સરળ અને દયાળુ સ્વભાવનો હતો, પરંતુ તેના જીવનની પરિસ્થિતિઓ હંમેશા સંઘર્ષો અને અછતથી ઘેરાયેલી રહેતી હતી। તેના માતા પિતાનું અવસાન તેની બાળપણની અવસ્થામાં જ થઈ ગયું હતું, જેના પછી તેણે એકલા જ જીવનનો કઠોર રસ્તો પસાર કર્યો હતો। રુદ્રદેવનો મુખ્ય વ્યવસાય નગરના શિવાલય માટે બિલીપત્ર, તાજા ફૂલ અને પવિત્ર નદીઓનું જળ લાવીને પૂજારીઓને આપવાનો હતો। તે સવારનું પહેલું કિરણ ફૂટતા પહેલાં જ જંગલ તરફ નીકળી જતો હતો અને ખુલ્લા પગે કાંટાળી ઝાડીઓ તથા પથરાળ રસ્તાઓ પસાર કરતા શિવ પૂજનની સામગ્રી ભેગી કરતો હતો। જો કે તેનું પોતાનું જીવન ખૂબ જ સાધારણ અને ગરીબીથી ભરેલું હતું, પરંતુ તેના મનમાં ક્યારેય કોઈના પ્રત્યે ઈર્ષા કે દ્વેષનો ભાવ ઉત્પન્ન થયો ન હતો। તેના જીવનનો માત્ર એક જ સહારો હતો, નગરની વચ્ચે આવેલું મહાકાલનું તે અતિ પ્રાચીન શિવાલય, જ્યાં સ્થાપિત શિવલિંગની સામે બેસીને તેને અદ્ભુત માનસિક શાંતિનો અનુભવ થતો હતો। તે સમયે ઉનાળાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો હતો। સૂર્યના પ્રચંડ કિરણોએ આખી ધરતીને તપાવીને સૂકી કરી દીધી હતી। નદીઓ સુકાવા લાગી હતી, વૃક્ષોના પાંદડા ખરી ગયા હતા અને નગરજનો તરસ તથા ભયંકર ગરમીથી વ્યાકુળ થઈ રહ્યા હતા। દરેક પ્રાણી આકાશ તરફ જોતા વરસાદના આવવાની રાહ જોઈ રહ્યું હતું। રુદ્રદેવ પણ દરરોજ જંગલમાં જઈને પાણીના સ્ત્રોતની શોધ કરતો હતો, પરંતુ તેને માત્ર સૂકી નદીઓ અને તરસી પશુ પક્ષીઓ જ દેખાતા હતા। પશુ પક્ષીઓની આ ખરાબ હાલત જોઈને તેનું કોમળ હૃદય ભરાઈ આવતું હતું। તે પોતાના પીવા લાયક પાણીમાંથી પણ અડધું પાણી તે તરસ્યા જીવોને પીવડાવી દેતો હતો,
નગરમાં ચારે બાજુ એક અજીબ ઉદાસી અને નિરાશાનું વાતાવરણ છવાયેલું હતું. વિદ્વાન બ્રાહ્મણો અને જ્ઞાનીઓનું માનવું હતું કે જ્યાં સુધી ઇન્દ્રદેવ પ્રસન્ન નહીં થાય અને ભગવાન આશુતોષની કૃપા નહીં થાય ત્યાં સુધી આ ધરતીને શાંતિ મળી શકશે નહીં. શાસ્ત્રોમાં વર્ણન મળે છે કે અષાઢ મહિનાની પૂર્ણિમા પછી જ્યારે શ્રાવણનો મહિનો શરૂ થાય છે ત્યારે તે સમય આખી સૃષ્ટિના પુનર્જીવન અને ભગવાન શિવની વિશેષ કૃપાનો સમય હોય છે. જેમ જેમ અષાઢનો મહિનો પોતાની સમાપ્તિ તરફ આગળ વધી રહ્યો હતો, રુદ્રદેવના મનમાં એક અજાણી વ્યાકુળતા અને જાણવાની ઈચ્છા જાગવા લાગી હતી. તેણે વૃદ્ધ સંન્યાસીઓ અને જ્ઞાનીઓ પાસેથી સાંભળી રાખ્યું હતું કે શ્રાવણનો મહિનો ભગવાન નીલકંઠને ખૂબ જ પ્રિય છે. કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન સમયે આખા જગતને ભસ્મ કરી દેનારું ભયંકર હળાહળ ઝેર બહાર નીકળ્યું હતું, ત્યારે બધા દેવો અને દાનવો ડરીને બૂમો પાડવા લાગ્યા હતા. તે સમયે સૃષ્ટિની રક્ષા માટે ભગવાન મહાદેવે તે ઝેરને પોતાના ગળામાં ધારણ કરી લીધું હતું. ઝેરની તીવ્ર બળતરાને શાંત કરવા માટે દેવતાઓએ તેમના પર પાણીની ધારાઓ અર્પણ કરી હતી અને માતા પાર્વતીની તપસ્યા તથા જળ અર્પણથી શિવજીને શીતળતા મળી હતી. ત્યારથી જ આ માન્યતા ચાલી આવી રહી છે કે શ્રાવણ મહિનામાં ખાસ કરીને શ્રાવણના સોમવારે જે ભક્ત શુદ્ધ ભાવથી શિવજીનો જળાભિષેક કરે છે અને વ્રત રાખે છે તેમના બધા દુઃખ અને કષ્ટો નષ્ટ થઈ જાય છે. રુદ્રદેવે પોતાના જીવનમાં દુઃખોનો મોટો સાગર જોયો હતો, પરંતુ તેણે ક્યારેય ભગવાન શિવ પાસે ધન સંપત્તિ કે વૈભવની માંગણી કરી ન હતી. તેનું માનવું હતું કે જો ઈશ્વરે તેને આ જીવન આપ્યું છે તો તે તેમની ઈચ્છાથી જ ચાલી રહ્યું છે. પરંતુ નગરજનોના કષ્ટ અને પ્રકૃતિની આ દયનીય દશા તેનાથી જોવાતી ન હતી. શ્રાવણ મહિનો શરૂ થવામાં માત્ર 2 દિવસ બાકી રહી ગયા હતા. નગરના મોટા મોટા ધનિક શેઠ, વેપારીઓ અને પૂજારીઓ શ્રાવણના પહેલા સોમવારના સ્વાગત માટે મોટી વ્યવસ્થામાં લાગેલા હતા. મંદિરોમાં સોના અને ચાંદીના વાસણો સજાવવામાં આવી રહ્યા હતા. ભવ્ય મહાઆરતીની યોજનાઓ બની રહી હતી અને મોટા મોટા પંડિતોને અનુષ્ઠાન માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું હતું. આ ભવ્ય આયોજનો વચ્ચે રુદ્રદેવ પોતાને ખૂબ જ તુચ્છ અને અસહાય અનુભવ કરી રહ્યો હતો. તેની પાસે ના તો અર્પણ કરવા માટે સોનાના ઘરેણાં હતા, ના તો મોંઘા મખમલી વસ્ત્રો હતા. તેની પાસે માત્ર 2 હાથ, એક નિર્દોષ મન અને આંખોમાં વહેતા શ્રદ્ધાના આંસુ હતા. શ્રાવણ મહિનાની આગલી સાંજે આકાશમાં અચાનક ઘાટા ભૂરા અને કાળા વાદળો ઘેરાઈ આવ્યા. ઠંડી હવાની લહેરો ફૂંકાવા લાગી અને વર્ષોથી તરસી ધરતી પર વરસાદના પહેલા ટીપા પડવા લાગ્યા. ભીની માટીની સુગંધથી આખું વાતાવરણ મહેકી ઉઠ્યું. પ્રકૃતિએ જાણે નવો શણગાર ધારણ કરી લીધો હોય. પક્ષીઓ કલરવ કરવા લાગ્યા અને નદીમાં પવિત્ર જળનો પ્રવાહ શરૂ થઈ ગયો. આ જોઈને રુદ્રદેવનું મન ખૂબ જ પ્રસન્ન થઈ ગયું. તેણે નિર્ણય લીધો કે તે શ્રાવણના પહેલા સોમવારે પૂરી નિષ્ઠા અને ભાવથી નિર્જળા વ્રત રાખશે અને ભગવાન આશુતોષની પૂજા કરશે. પરંતુ તેને વ્રતના શાસ્ત્રીય નિયમો અને તેની પૂરી વિધિની કોઈ વિશેષ જાણ ન હતી. તેણે વિચાર્યું કે સવારે શિવાલય જઈને ત્યાંના મુખ્ય પૂજારી પાસેથી વિધિ સમજી લેશે અને શ્રદ્ધાપૂર્વક શિવ સેવામાં લીન થઈ જશે. રાતનો અંતિમ પ્રહર હતો. રુદ્રદેવ પોતાના નાના કાચા છાપરામાં સૂઈ રહ્યો હતો. ત્યારે જ તેણે એક ખૂબ જ અલૌકિક સ્વપ્ન જોયું. સ્વપ્નમાં તેણે જોયું કે એક અત્યંત પ્રાચીન અને વિશાળ વડના વૃક્ષ નીચે એક તેજસ્વી સંન્યાસી બિરાજમાન છે. તેમના માથા પર જટાઓનો મુગટ છે, ગળામાં રુદ્રાક્ષની માળાઓ છે અને આખા શરીર પર ભસ્મ લગાવેલી છે. તે સંન્યાસીની આંખોમાંથી અસીમ કરુણા અને વાત્સલ્યના કિરણો ફૂટી રહ્યા હતા. તે સંન્યાસી ધીમું સ્મિત કરતા રુદ્રદેવને કહી રહ્યા હતા કે હે દીકરા, જે ભક્તિ બહારના દેખાડાથી મુક્ત થઈને હૃદયની અંદરથી વહે છે તે જ મને સૌથી વધુ પ્રિય છે. શ્રાવણનો પહેલો સોમવાર માત્ર એક તિથિ નથી, પરંતુ આત્માનો પરમાત્મા સાથે મિલનનો દરવાજો છે. તું તે ગુપ્ત તીર્થની શોધ કર જે તારી અંદર અને આ જંગલની ગાઢ શાંતિમાં આવેલું છે. રુદ્રદેવની આંખો અચાનક ખુલી ગઈ. તેનું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું અને શરીરમાં એક અદ્ભુત ઉર્જાનો સંચાર થઈ રહ્યો હતો. બહાર સવારનું પહેલું કિરણ ફૂટવાની જ તૈયારીમાં હતું. પક્ષીઓના મધુર અવાજો ચારે બાજુ ગુંજી રહ્યા હતા. રુદ્રદેવે તરત જ ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કર્યું અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા. તેણે પોતાની વાંસની ટોપલીમાં સુંદર અને કાપ્યા વગરના તાજા ત્રિદલ બિલીપત્ર
ધતુરાના ફૂલ અને તાંબાના એક નાના કળશમાં નદીનું શુદ્ધ જળ ભર્યું. તેના મનમાં સ્વપ્નવાળા સંન્યાસીના શબ્દો ગુંજી રહ્યા હતા. તેણે મનમાં જ ઓમ નમઃ શિવાયનો જાપ શરૂ કર્યો અને શિવાલય તરફ ડગલા માંડ્યા. જ્યારે રુદ્રદેવ નગરના મુખ્ય મહાકાલ મંદિરે પહોંચ્યો ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને દંગ રહી ગયો. મંદિરના મુખ્ય દરવાજાને રંગબેરંગી ફૂલો, દીવાઓ અને રંગોળીઓથી શણગારવામાં આવ્યો હતો. નગરના મોટા મોટા શેઠ અને પ્રતિષ્ઠિત લોકો પોતાના હાથમાં ચાંદી અને સોનાની થાળીઓ લઈને ઊભા હતા, જેમાં મોંઘા ફળ, મીઠાઈઓ અને મોંઘા વસ્ત્રો મૂકેલા હતા. મંદિરની અંદર પંડિતોના વેદ મંત્રોનો પાઠ ગુંજી રહ્યો હતો. લોકોની ભીડ એટલી બધી હતી કે સાધારણ માણસ માટે દર્શન કરવા પણ મુશ્કેલ થઈ રહ્યા હતા. રુદ્રદેવ પોતાની નાની અમથી ટોપલી અને જળનું પાત્ર લઈને એક ખૂણામાં સંકોચ સાથે ઊભો રહી ગયો. તે વિચારી રહ્યો હતો કે શું આટલા ભવ્ય આયોજન વચ્ચે તેની આ નાની ભેટને મહાદેવ સ્વીકારશે? ત્યારે જ મંદિરના મુખ્ય પૂજારીની નજર ખૂણામાં ઊભેલા રુદ્રદેવ પર પડી. મુખ્ય પૂજારી એક ખૂબ જ અભિમાની માણસ હતા, જેમને પોતાની વિદ્વત્તા અને સમૃદ્ધ ભક્તોના સંપર્ક પર મોટો અહંકાર હતો. તેમણે રુદ્રદેવને ફાટેલા અને સાધારણ કપડામાં જોયો તો ગુસ્સે થઈને બોલ્યા કે હે રુદ્રદેવ, તું અહીં વચ્ચે રસ્તામાં કેમ ઊભો રહીને અડચણ ઊભી કરી રહ્યો છે? જોતો નથી નગરના મોટા શેઠજી અને રાજાના પ્રતિનિધિ ભગવાન શિવનો અભિષેક કરવા આવ્યા છે. તું તારી આ સામાન્ય ટોપલી અને પાણીને લઈને પાછળ ખસી જા. તારી ભેટથી મંદિરની પવિત્રતા અને આ ભવ્ય વ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે. મુખ્ય પૂજારીના આ કઠોર શબ્દો સાંભળીને ત્યાં હાજર કેટલાક ધનિક લોકો હસવા લાગ્યા. રુદ્રદેવનું મન આ સાંભળીને ખૂબ જ દુઃખી થઈ ગયું. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે નમીને પૂજારીજીને પ્રણામ કર્યા અને અત્યંત નમ્રતાથી કહ્યું કે મહારાજ, હું તો માત્ર મારા પ્રભુનો જળાભિષેક કરવા આવ્યો હતો. મારો ભાવ માત્ર શિવ ચરણોમાં જળ અર્પણ કરવાનો હતો. જો મારા અહીં રહેવાથી કોઈને કષ્ટ થતો હોય તો હું દૂર ખસી જાઉં છું. રુદ્રદેવ કોઈ પણ ગુસ્સા કે વિરોધ વગર મંદિરના ચોગાનમાંથી બહાર નીકળી આવ્યો. તેણે વિચાર્યું કે જો ભવ્ય મંદિરમાં માત્ર ધન અને વૈભવનું પ્રદર્શન થતું હોય તો તેના ભોલેનાથ તો નીલકંઠ છે. તેઓ તો જંગલ, પર્વત અને સ્મશાનમાં પણ નિવાસ કરે છે. તેમને કોઈ સોનાના વાસણ કે મોટા અનુષ્ઠાનની જરૂર નથી. તેઓ તો માત્ર એક લોટો શુદ્ધ જળ અને શ્રદ્ધાના 2 આંસુઓથી પણ પ્રસન્ન થઈ જાય છે. આ જ વિચારતા વિચારતા રુદ્રદેવે નગરની હદ છોડી દીધી અને ગાઢ જંગલ તરફ ચાલતો જ નીકળી ગયો, જ્યાં શાંતિ હતી અને માત્ર પ્રકૃતિના અવાજો સંભળાતા હતા. ગાઢ જંગલની અંદર ચાલતા ચાલતા રુદ્રદેવને સ્વપ્નમાં જોયેલું દ્રશ્ય યાદ આવવા લાગ્યું. જંગલ ખૂબ જ પ્રાચીન અને રહસ્યમય હતું. મોટા મોટા વૃક્ષો આકાશને આંબી રહ્યા હતા અને સૂર્યના કિરણો ઘાટા પાંદડાઓને વિંધીને નીચે જમીન પર ચડાઈને આવી રહ્યા હતા. હવામાં એક અજીબ આધ્યાત્મિક સંમોહન હતું. રુદ્રદેવના મનમાં કોઈ ડર ન હતો, કારણ કે તેનું ધ્યાન માત્ર ને માત્ર ભગવાન શિવના ચરણોમાં લાગેલું હતું. તે સતત ઓમ નમઃ શિવાયનો જાપ કરતો આગળ વધી રહ્યો હતો. તેના પગમાં કાંટા વાગી રહ્યા હતા, કાંકરા વાગી રહ્યા હતા, પરંતુ તેને પોતાની શારીરિક પીડાનો જરા પણ અનુભવ થઈ રહ્યો ન હતો. તેનું નિર્જળા વ્રત શરૂ થઈ ચૂક્યું હતું અને તેનું આખું અસ્તિત્વ શિવમય બની ગયું હતું. ચાલતા ચાલતા બપોરનો સમય થઈ ગયો. સૂર્ય માથા પર આવી ચૂક્યો હતો. જો કે વાદળોની છાયાના કારણે વાતાવરણમાં ઠંડક જળવાયેલી હતી. અચાનક રુદ્રદેવને જંગલની બરાબર વચ્ચે એક ખૂબ જ પ્રાચીન, જર્જરિત અને ભૂલાયેલું શિવાલય દેખાયું. તે શિવાલય પૂરી રીતે જંગલી વેલાઓ, ઝાડીઓ અને બીલીના વૃક્ષોથી ઢંકાયેલું હતું. એવું લાગતું હતું કે સેંકડો વર્ષોથી ત્યાં કોઈ માણસ આવ્યો ન હતો. મંદિરના શિખરો પર તિરાડો પડી હતી અને ત્યાંનું વાતાવરણ ખૂબ જ શાંત અને રહસ્યમય હતું. રુદ્રદેવ ઉત્સાહ અને ભક્તિથી ભરાઈને તે પ્રાચીન શિવાલયની પાસે પહોંચ્યો. તેણે જોયું કે વેલાઓની પાછળ એક ખૂબ જ દુર્લભ પ્રાકૃતિક અને દિવ્ય શિવલિંગ સ્થાપિત હતું. તે શિવલિંગ કોઈ સામાન્ય પથ્થરનું નહીં, પરંતુ એક અજીબ કાળી ચમકવાળા પથ્થરનું હતું, જેના પર કુદરતી રીતે ત્રિપુંડની રેખાઓ બનેલી હતી. શિવલિંગની બરાબર ઉપર એક બીલીનું વૃક્ષ ઝૂકેલું હતું, જેનાથી જાતે જ સુંદર ત્રિદલ પાંદડીઓ શિવલિંગ પર પડી રહી હતી. તે જગ્યાને જોતા જ રુદ્રદેવનું રોમેરોમ રોમાંચિત થઈ ઉઠ્યું. તેના હૃદયમાં એક એવા તરંગો ઉઠ્યા, જાણે કોઈ વિખૂટું પડેલું બાળક વર્ષો પછી પોતાની માતાના ખોળામાં પહોંચી ગયું હોય.
રુદ્રદેવે કોઈ પણ વિલંબ વગર સૌથી પહેલાં મંદિરની આસપાસ વિખેરાયેલી ઝાડીઓ અને સૂકા પાંદડાઓને પોતાના હાથથી સાફ કરવાનું શરૂ કર્યું. તેના હાથમાં કાંટા વાગ્યા, લોહી પણ નીકળ્યું, પરંતુ તેણે તેની જરાય પરવા કરી નહીં. થોડા જ સમયમાં તેણે તે પ્રાચીન શિવલિંગની આસપાસની જગ્યાને ખૂબ જ સ્વચ્છ અને સુંદર બનાવી દીધી. ત્યાર પછી તે પાસે જ વહેતી એક નાની નિર્મળ પહાડી નદી પર ગયો. ત્યાંથી પોતાના તાંબાના કળશમાં ફરીથી સ્વચ્છ અને શીતળ જળ ભર્યું. જ્યારે તે જળ લઈને શિવલિંગ પાસે પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે તે શાંત જંગલમાં એક વૃદ્ધ સાધુ મહારાજ બેઠા છે. તે સાધુ મહારાજના વાળ સફેદ હતા, ચહેરા પર અદ્ભુત તેજ હતું અને તેઓ એક મૃગચર્મ પર બિરાજમાન હતા. રુદ્રદેવે ચોંકી જઈને તેમને પ્રણામ કર્યા. તેણે વિચાર્યું કે હજુ થોડી ક્ષણો પહેલાં તો અહીં કોઈ ન હતું, પછી આ મહાત્મા અચાનક ક્યાંથી આવી ગયા? વૃદ્ધ સાધુએ રુદ્રદેવ તરફ સ્નેહભરી નજરે જોયું અને બોલ્યા કે આયુષ્યમાન ભવ. હે બાળક, તું આ બિહામણા અને નિર્જન જંગલમાં આ ભયંકર ગરમી અને શ્રાવણના પહેલા સોમવારે એકલો શું કરી રહ્યો છે? નગરના ભવ્ય મંદિરોને છોડીને તું આ ભૂલાયેલા સ્થાન પર કેમ આવ્યો? રુદ્રદેવે અત્યંત નમ્રતાથી હાથ જોડીને જવાબ આપ્યો કે હે પૂજ્ય ગુરુદેવ, હું તો માત્ર મારા મહાદેવનો જળાભિષેક કરવા નીકળ્યો હતો. નગરના મંદિરમાં ખૂબ ભીડ અને દેખાડો હતો, જ્યાં મારા જેવા ગરીબ માટે કોઈ સ્થાન ન હતું. તેથી હું મારા શિવની શોધમાં આ જંગલમાં ચાલ્યો આવ્યો. મને આ પ્રાચીન સ્થાનના દર્શન થયા અને હવે હું અહીં મારા શ્રાવણના પહેલા સોમવારનું વ્રત અને પૂજન પૂર્ણ કરવા માંગુ છું. વૃદ્ધ સાધુની આંખોમાં એક વિશેષ ચમક આવી. તેઓ ધીમું સ્મિત કરતા બોલ્યા કે દીકરા, તે બિલકુલ સાચું કહ્યું. શિવ તો ભાવના ભૂખ્યા છે. તેમને 56 ભોગ નહીં, માત્ર નિખાલસ પ્રેમ જોઈએ. પરંતુ શું તું જાણે છે કે શ્રાવણના આ પહેલા સોમવારના વ્રતનું સાચું રહસ્ય શું છે? માત્ર અન્ન અને જળનો ત્યાગ કરવો જ વ્રત નથી હોતું. વ્રતનો અર્થ થાય છે પોતાની અંદરના વિકારો, કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકારનો ત્યાગ કરવો અને પોતાની ચેતનાને શિવના ચરણોમાં સમર્પિત કરી દેવી. રુદ્રદેવ સાધુ મહારાજના આ ગહન વચનોને ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યો. તેની અંદર જ્ઞાનની એક નવી જ્યોત પ્રગટવા લાગી. તેણે પ્રાર્થના કરી કે હે ઋષિવર, મને શ્રાવણ સોમવારના આ પરમ પવિત્ર વ્રતનો સાચો મહિમા અને વિધિ સમજાવો, જેથી મારી આ સાધના સફળ થઈ શકે. સાધુ મહારાજે પોતાના કમંડળમાંથી થોડું જળ છાંટીને કહેવાનું શરૂ કર્યું. હે બાળક, ધ્યાનથી સાંભળ. શ્રાવણનો મહિનો પ્રકૃતિ અને પુરુષના મિલનનો ઉત્સવ છે. આ એ જ મહિનો છે જેમાં માતા પાર્વતીએ વર્ષોની કઠોર તપસ્યા પછી ભગવાન શિવને પતિ સ્વરૂપે પ્રાપ્ત કર્યા હતા. જ્યારે સતીના દેહ ત્યાગ પછી ભગવાન શિવ ઊંડી સમાધિમાં લીન થઈ ગયા હતા અને આખો સંસાર શક્તિહીન થઈ ગયો હતો, ત્યારે માતા પાર્વતીએ હિમાલયની દીકરીના રૂપમાં જન્મ લીધો. તેમણે શ્રાવણના મહિનામાં અત્યંત કઠિન તપ કર્યું. ગરમીમાં 5 અગ્નિ તપાવી, શિયાળામાં જળમાં ઊભા રહ્યા અને ચોમાસામાં ખુલ્લા આકાશ નીચે શિવ નામનો જાપ કર્યો. તેમના આ જ નિષ્કામ પ્રેમ અને તપસ્યાથી પ્રસન્ન થઈને શ્રાવણના સોમવારના દિવસે જ ભગવાન શિવે તેમને પોતાની અર્ધાંગીની સ્વીકારવાનું વરદાન આપ્યું હતું. સાધુ મહારાજની વાણીમાં એટલો રસ અને ઓજસ હતો કે રુદ્રદેવ મંત્રમુગ્ધ થઈને સાંભળતો રહ્યો. વાતાવરણમાં જાણે એક અલૌકિક સંગીત ગુંજવા લાગ્યું હતું. વૃક્ષોના પાંદડા હવામાં ઝૂમી રહ્યા હતા અને પક્ષીઓ પણ શાંત થઈને તે દિવ્ય કથા સાંભળી રહ્યા હતા. રુદ્રદેવને એવો અનુભવ થઈ રહ્યો હતો જાણે તે આ લૌકિક જગતથી પર કોઈ શિવલોકમાં પહોંચી ગયો હોય. સાધુ મહારાજે આગળ કહ્યું કે શ્રાવણ સોમવારનું વ્રત કરનાર પ્રાણીએ સૌથી પહેલાં પોતાના મનને શુદ્ધ કરવું જોઈએ. જેમ તું આ શિવલિંગ ઉપર પાણીની ધાર અર્પણ કરે છે, તેમજ પોતાના મનમાંથી શંકા, ભય અને અહંકારની ધૂળને ધોઈ નાખવી જોઈએ. શિવને અર્પણ કરવામાં આવતા 3 પાંદડાવાળા બિલીપત્ર માત્ર પાંદડા નથી, તે સત્વ, રજ અને તમ આ 3 ગુણોનું પ્રતીક છે. જ્યારે તું શિવ પર બિલીપત્ર ચડાવે છે તો તેનો અર્થ એ છે કે તું તારા 3 ગુણો અને તારા સંપૂર્ણ કર્મોને શિવના ચરણોમાં સમર્પિત કરી રહ્યો છે. ધતુરો અને ભાંગ એ વાતનું પ્રતીક છે કે સંસાર જે વસ્તુઓને કડવી, ઝેરીલી કે ત્યાગવા યોગ્ય સમજીને ફેંકી દે છે, મારા શિવ તે અપવિત્ર અને ઉપેક્ષિત જીવો તથા વસ્તુઓને પણ પોતાના ગળે લગાવી લે છે. આ સાંભળીને રુદ્રદેવની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી.
તેને લાગ્યું કે આજ સુધી તેણે શિવજીના રૂપને માત્ર એક મૂર્તિમાં જોયું હતું, પરંતુ આ મહાત્માએ તો તેની સામે શિવત્વનું સંપૂર્ણ દર્શન જ સાક્ષાત કરી દીધું હતું. તેણે સમજ્યું કે તે પોતે પણ તો સમાજ દ્વારા ઉપેક્ષિત હતો, પરંતુ મહાદેવે તેને આ નિર્જન જંગલમાં પોતાના આ પ્રાચીન મંદિર સુધી બોલાવીને પોતાની શરણમાં લઈ લીધો હતો. સાધુ મહારાજે રુદ્રદેવને શિવલિંગની પાસે જવાનો ઇશારો કર્યો અને કહ્યું કે હવે સમય આવી ગયો છે. બપોરનો મધ્યાહન કાળ પૂરો થઈ રહ્યો છે અને શ્રાવણના પહેલા સોમવારનું શુભ મુહૂર્ત ઉપસ્થિત છે. પોતાના હાથથી આ પવિત્ર શિવલિંગનો અભિષેક કર, પરંતુ યાદ રહે, અભિષેક કરતી વખતે તારું ધ્યાન માત્ર ને માત્ર શિવના સ્વરૂપ પર હોવું જોઈએ. સંસારનો કોઈ પણ વિચાર તારા મનમાં પ્રવેશ ન કરે. રુદ્રદેવે સાધુ મહારાજને નમન કર્યા અને તાંબાના પાત્રમાં જળ લઈને શિવલિંગની સામે બેસી ગયો. તેણે બંને હાથ જોડીને ભગવાન શિવનું ધ્યાન કર્યું. તેના મનમાં માતા પાર્વતી અને શિવનું કલ્યાણકારી સ્વરૂપ તરવા લાગ્યું. તેણે ખૂબ જ મધુર અવાજમાં ઓમ નમઃ શિવાય મંત્રનો ઉચ્ચાર કરતા જળની પાતળી ધાર શિવલિંગ પર અર્પણ કરવાનું શરૂ કર્યું. જેવી પાણીની પહેલી બૂંદ તે પ્રાચીન પથ્થર પર પડી, આખા જંગલમાં એક હળવી ધ્રુજારી ઉત્પન્ન થઈ. એવું લાગ્યું જાણે આખી પ્રકૃતિએ શ્વાસ રોકી લીધો હોય. હવાઓની ગતિ ધીમી પડી ગઈ અને ચારે બાજુ એક દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ. રુદ્રદેવ જળ અર્પણ કરતો જતો હતો અને તેની અંદરના બધા કષ્ટ, બધી વ્યથાઓ અને બધી એકલતા પીગળીને વહી રહી હતી. તેને અનુભવ થયો કે તેનું શરીર હવે માત્ર માંસ અને મજ્જાનું પૂતળું રહ્યું નથી, પરંતુ તે પણ તે અનંત શિવ ચેતનાનો એક નાનો અંશ બની ગયો છે. જળ અર્પણ કર્યા પછી તેણે ખૂબ પ્રેમથી ત્રિદલ બિલીપત્રોને ચંદન લગાવીને શિવલિંગ પર ચડાવ્યા. ધતુરાના ફૂલ અર્પણ કર્યા અને પછી શિવલિંગની સામે દંડવત પ્રણામ કર્યા. જ્યારે તે પ્રણામ કરીને ઊભો થયો ત્યારે તેણે જોયું કે તે વૃદ્ધ સાધુ મહારાજ પોતાની જગ્યા પર ન હતા. તે જગ્યા પૂરી રીતે ખાલી હતી. રુદ્રદેવે ગભરાઈને ચારે બાજુ જોયું. તેણે બૂમ પાડી કે હે મહારાજ, હે ગુરુદેવ, તમે ક્યાં ચાલ્યા ગયા? કૃપા કરીને મને છોડીને ના જાઓ. પરંતુ ત્યાં કોઈ ન હતું. માત્ર હવામાં ઉડતા સૂકા પાંદડા અને શાંત વૃક્ષો હતા. રુદ્રદેવ સમજી ગયો કે તેઓ કોઈ સાધારણ માણસ ન હતા, પરંતુ ભગવાન શિવની જ કોઈ દિવ્ય લીલા હતી જે તેને રસ્તો બતાવવા આવી હતી. આ વિચાર આવતા જ રુદ્રદેવનું હૃદય ગદગદ થઈ ઉઠ્યું અને તેણે ફરીથી શિવલિંગને નમન કર્યા. સાંજનો સમય નજીક આવી રહ્યો હતો. સૂર્ય પશ્ચિમ દિશા તરફ નમી રહ્યો હતો અને શ્રાવણના વાદળોએ ફરીથી આખા આકાશને ઘેરી લીધું હતું. ધીમો વરસાદ ફરીથી શરૂ થઈ ગયો હતો. રુદ્રદેવ તે જ જર્જરિત મંદિરના ચોગાનમાં બેઠેલો શિવ નામના જાપમાં મગ્ન હતો. તેનું નિર્જળા વ્રત સતત ચાલુ હતું. તેને ના તો ભૂખનો અનુભવ થઈ રહ્યો હતો અને ના તો તરસનો. તેની અંદર એક અદ્ભુત આત્મિક તૃપ્તિ ભરાઈ ચૂકી હતી. ત્યારે અચાનક જંગલની શાંતિમાં દૂરથી કેટલાક ઘોડાઓના ડાબલાના અવાજો સંભળાવા લાગ્યા. ધીમે ધીમે તે અવાજો નજીક આવતા ગયા. રુદ્રદેવે પોતાની આંખો ખોલી અને મંદિરના દરવાજા તરફ જોયું. ઘાટા વૃક્ષોને હટાવતા કેટલાક સશસ્ત્ર સૈનિકો અને તેમની સાથે એક અત્યંત દુઃખી અને ચિંતિત દેખાતો માણસ ત્યાં પહોંચ્યો. તે માણસ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, પરંતુ કાલિંજર નગરના રાજા વિજયસિંહ હતા. રાજા વિજયસિંહનો ચહેરો ચિંતાથી પીળો પડી ગયો હતો અને તેમના કપડાં વરસાદના પાણીથી પલળેલા હતા. તેમની સાથે નગરના કેટલાક પૂજારીઓ અને એ જ અભિમાની મુખ્ય પૂજારી પણ હતા, જેઓ સવારે મંદિરમાં રુદ્રદેવ પર ગુસ્સે થયા હતા. રાજા વિજયસિંહે જેવું તે પ્રાચીન મંદિર અને ત્યાં બેઠેલા રુદ્રદેવને જોયો, તેઓ તરત પોતાના ઘોડા પરથી ઉતર્યા અને ઝડપથી દોડતા રુદ્રદેવના ચરણો પાસે આવી પહોંચ્યા. આ જોઈને રુદ્રદેવ ખૂબ જ સંકોચમાં પડી ગયો. તેણે તરત પાછળ ખસીને રાજાને પ્રણામ કર્યા અને કહ્યું કે હે રાજન, તમે આ બિહામણા જંગલમાં આ સમયે અને તમે મારી સામે આ રીતે કેમ ઊભા છો? હું તો માત્ર એક સાધારણ ગરીબ સેવાદાર છું. રાજા વિજયસિંહે ધ્રુજતા હાથોથી રુદ્રદેવને ઊભો કર્યો અને આંખોમાં આંસુ ભરીને બોલ્યા કે હે શિવભક્ત, મને માફ કરી દો. અમે અજ્ઞાનીઓ ઓળખી ના શક્યા. આજે બપોરે જ્યારે નગરના ભવ્ય મંદિરમાં શ્રાવણના પહેલા સોમવારની મહાપૂજા ચાલી રહી હતી, ત્યારે અચાનક એક અત્યંત દુઃખદ ઘટના ઘટી. મારી એકમાત્ર દીકરી રાજકુમારી ચંપા, જે વર્ષોથી એક અસાધ્ય બીમારીથી પીડિત છે, તેની સ્થિતિ અચાનક ખૂબ જ બગડી ગઈ.
નગરના મોટા મોટા વૈદ્ય અને ચિકિત્સકો તેનો જીવ બચાવવામાં નિષ્ફળ ગયા. ત્યારે મહાકાલ મંદિરના મુખ્ય શિવલિંગમાંથી એક આકાશવાણી થઈ. રાજાના આ કહેતા જ રુદ્રદેવ ચોંકી ગયો. તેણે પૂછ્યું કે આકાશવાણી? કેવી આકાશવાણી મહારાજ? રાજા વિજયસિંહે જવાબ આપ્યો કે તે અલૌકિક વાણીએ કહ્યું કે હે રાજન, તારી ધન સંપત્તિ, તારા સોનાના વાસણો અને તારા અભિમાની પૂજારીઓના દેખાડાથી ભરેલા અનુષ્ઠાન મને પ્રસન્ન કરી શકતા નથી. આજે શ્રાવણના પહેલા સોમવારે મારો એક પરમ નિખાલસ અને ભાવુક ભક્ત રુદ્રદેવ, જેને તારા પૂજારીએ મંદિરમાંથી અપમાનિત કરીને કાઢી મૂક્યો હતો, તે જંગલના છેડે આવેલા મારા પ્રાચીન અને ભૂલાયેલા મંદિરમાં જળ અર્પણ કરી રહ્યો છે. જો તેના જળાભિષેક કરેલું જળ અને ચડાવેલું બિલીપત્ર તારી દીકરીને મળી જાય તો જ તેનો જીવ બચી શકે છે, નહીંતર કોઈ ઉપાય નથી. આ સાંભળીને મુખ્ય પૂજારીનું માથું શરમથી ઝૂકી ગયું. તેઓ આગળ વધ્યા અને રુદ્રદેવની સામે હાથ જોડીને ઊભા રહી ગયા. તેમની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહી રહ્યા હતા. તેમણે ખૂબ જ ધ્રુજતા અવાજે કહ્યું કે હે રુદ્રદેવ, મને માફ કરી દો. મેં મારી વિદ્યા અને મારા પદના અહંકારમાં તમને તુચ્છ સમજ્યા. મેં વિચાર્યું હતું કે ધન અને વૈભવ જ ભગવાન શિવને પ્રસન્ન કરી શકે છે, પરંતુ આજે ભગવાન આશુતોષે મારો બધો અહંકાર ચકનાચૂર કરી દીધો. મને સમજાઈ ગયું કે શિવના દરબારમાં માત્ર ભક્તિનું મૂલ્ય છે, ધનનું નહીં. કૃપા કરીને પોતાની ભક્તિનો થોડો અંશ આપીને રાજકુમારી અને અમારા બધાનું કલ્યાણ કરો. રુદ્રદેવનું હૃદય તો કરુણાનો સાગર હતું. તેણે કોઈના પ્રત્યે કોઈ કડવાશ રાખી ન હતી. તેણે કહ્યું કે પૂજારીજી, તમે આવું ના કહો. બધું મહાકાલની ઈચ્છાથી થઈ રહ્યું છે. હું તો માત્ર તેમનો એક તુચ્છ દાસ છું. જો મારા પ્રભુના ચરણોનું જળ કોઈના કામ આવી શકે તો આ મારું પરમ સદભાગ્ય હશે. રુદ્રદેવે તરત પોતાના તાંબાના કળશમાંથી તે પવિત્ર ચરણામૃત અને શિવલિંગ પર ચડાવેલું એક બિલીપત્ર ઉઠાવીને રાજા વિજયસિંહને આપી દીધું. તેણે કહ્યું કે હે રાજન, આ મારા મહાદેવનો પ્રસાદ છે. આને પૂરા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે રાજકુમારીને ગ્રહણ કરાવો. મારા ભોલેનાથ ખૂબ જ કૃપાળુ છે. તેઓ ચોક્કસ જ તમારી રક્ષા કરશે. રાજા વિજયસિંહે ખૂબ જ આદર સાથે તે પ્રસાદને પોતાના કપાળે લગાવ્યો અને તેને એક સોનાના પાત્રમાં સુરક્ષિત રાખી લીધો. તેમણે રુદ્રદેવને પ્રાર્થના કરી કે હે પરમ શિવ ભક્ત, તમે પણ અમારી સાથે રાજમહેલ ચાલો અને તમારી ઉપસ્થિતિથી અમારા ઘરને પવિત્ર કરો. પરંતુ રુદ્રદેવે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે હે રાજન, આજે શ્રાવણનો પહેલો સોમવાર છે. મારું વ્રત હજુ પૂર્ણ થયું નથી. હું આજની રાત અહીં જ આ પ્રાચીન શિવાલયમાં મારા મહાદેવના સાનિધ્યમાં વિતાવીશ. રાત્રિના 4 પ્રહરની પૂજા પછી જ હું સવારે પારણા કરીશ. તમે જાઓ અને રાજકુમારીને આ પ્રસાદ આપો. રાજા વિજયસિંહ રુદ્રદેવની નિષ્કામ ભક્તિ અને નિસ્વાર્થતા જોઈને ખૂબ જ પ્રભાવિત થયા. તેમને સમજાઈ ગયું કે સાચો સંત અને ભક્ત તે જ છે જેને સંસારના ધન, સન્માન કે સુખની કોઈ લાલસા હોતી નથી. રાજાએ રુદ્રદેવના ચરણોમાં નમન કર્યા અને પોતાના સૈનિકો તથા પૂજારીઓ સાથે ફરીથી નગર તરફ પ્રસ્થાન કર્યું. જંગલમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ. સાંજ ઢળી ચૂકી હતી અને રાતનો અંધકાર ધીમે ધીમે ચારે બાજુ ફેલાવા લાગ્યો હતો. શ્રાવણના વરસાદના ટીપાં વૃક્ષોના પાંદડા પર પડીને એક મધુર સંગીત ઉત્પન્ન કરી રહ્યા હતા. રુદ્રદેવ તે જ પ્રાચીન શિવલિંગ પાસે બેસી ગયો. રુદ્રદેવના જીવનમાં બનેલી તે અલૌકિક ઘટના પછી કાલિંજર નગરની આખી દિશા અને દશા જ બદલાઈ ગઈ હતી. તે પ્રાચીન નિર્જન જંગલ, જે ક્યારેક બિહામણું અને ભયાનક માનવામાં આવતું હતું, તે હવે ઋષિઓ, તપસ્વીઓ અને દૂર દૂરથી આવેલા શિવ ભક્તોની પવિત્ર સાધના સ્થળી બની ચૂક્યું હતું. રાજા વિજયસિંહે તે જગ્યા પર એક વિશાળ કલાત્મક અને કોતરણીવાળા પથ્થરોથી યુક્ત ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ કરાવી દીધું હતું. પરંતુ રુદ્રદેવનું મન રાજસી વૈભવ કે મંદિરના નિર્માણ કાર્યમાં જરા પણ લિપ્ત થયું નહીં. તે આજે પણ એ જ સરળ, સહજ અને નિખાલસ રુદ્રદેવ હતો, જે વહેલી સવારે ઉઠીને પ્રભુ શિવ માટે જળ અને ત્રિદલ બિલીપત્ર ભેગા કરતો હતો. તેના મનમાં ના તો અહંકારનો કોઈ અંશ આવ્યો હતો અને ના તો સિદ્ધિઓનું કોઈ અભિમાન હતું. તે હંમેશા એ જ માનતો હતો કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે બધું તેના મહાદેવની કૃપા અને લીલા માત્ર છે. કાલિંજર નગરમાં શ્રાવણનો પહેલો સોમવાર વીતી ગયા પછી આખું અઠવાડિયું વાતાવરણમાં એક અસીમ ભક્તિમય લહેર દોડતી રહી. નગરજનો હવે માત્ર બહારના દેખાડાઓ,
સોના ચાંદીના વાસણો અને વિશાળ આયોજનોથી દૂર હટીને નિષ્કામ ભાવ અને મનની શુદ્ધતા પર ભાર આપવા લાગ્યા હતા. જે મુખ્ય પૂજારીએ રુદ્રદેવનું અપમાન કર્યું હતું, તેઓ હવે સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યા હતા. તેઓ પોતાનો મોટા ભાગનો સમય રુદ્રદેવના સાનિધ્યમાં પસાર કરતા હતા. તેની પાસેથી શિવશાસ્ત્રોના આધ્યાત્મિક અર્થ સમજતા અને પોતાની જૂની ભૂલોનું પ્રાયશ્ચિત કરતા હતા. આખા નગરમાં એવું લાગતું હતું જાણે શ્રાવણના વાદળોએ માત્ર ધરતીની તરસ જ નથી छिપાવી, પરંતુ લોકોના સુકાઈ ગયેલા હૃદયમાં ભક્તિનો નિર્મળ રસ પણ ભરી દીધો છે. આ દરમિયાન શ્રાવણ મહિનાનો બીજો સોમવાર નજીક આવી રહ્યો હતો. પહેલા સોમવારે જે રીતે ભગવાન શિવની કૃપાથી નગરની સૂકી નદીઓ પાણીથી ભરાઈ ગઈ હતી અને રાજકુમારી ચંપાને નવું જીવન મળ્યું હતું, તેનાથી સામાન્ય લોકોના મનમાં શ્રાવણ સોમવારના વ્રત પ્રત્યે અપાર શ્રદ્ધા જાગી ચૂકી હતી. પરંતુ નિયતિ હજુ રુદ્રદેવની ભક્તિ અને તેની ધીરજની એક વધુ કઠિન પરીક્ષા લેવાની તૈયારી કરી રહી હતી. ધર્મના માર્ગ પર ચાલનાર સાધકે જ્યાં સુધી મુશ્કેલીઓની અગ્નિમાંથી ના પસાર થવું પડે, ત્યાં સુધી તેની સોના જેવી ચમક પૂરી રીતે પ્રગટ થતી નથી. કાલિંજર રાજ્યના પાડોશી રાજ્ય માળવામાં એક ખૂબ જ ક્રૂર, અહંકારી અને નાસ્તિક પ્રકૃતિનો રાજા રાજ કરતો હતો, જેનું નામ ભાનુ પ્રતાપ હતું. તે માત્ર પોતાની સૈન્ય શક્તિ અને ધન બળ પર વિશ્વાસ રાખતો હતો. ઈશ્વર, ભક્તિ, વ્રત અને અનુષ્ઠાન જેવી સનાતન માન્યતાઓનો તે ખુલ્લેઆમ મજાક ઉડાવતો હતો. જ્યારે માળવાના જાસૂસોએ રાજા ભાનુ પ્રતાપને કાલિંજરમાં બનેલી અલૌકિક ઘટના અને રુદ્રદેવની ભક્તિની કથા સંભળાવી, તો ભાનુ પ્રતાપનો અહંકાર ભડકી ઉઠ્યો. તેણે વિચાર્યું કે કાલિંજરનો રાજા વિજયસિંહ એક સાધારણ ફૂલ વેચનારની ભ્રમજાળમાં ફસાઈ ગયો છે અને જનતાને મૂર્ખ બનાવવામાં આવી રહી છે. ભાનુ પ્રતાપે પોતાના દરબારમાં ગર્જના કરતાં કહ્યું કે ચમત્કાર જેવી કોઈ વસ્તુ આ સંસારમાં હોતી નથી. આ બધું માત્ર લોકોને ફોસલાવવાનું એક નાટક છે. શ્રાવણના બીજા સોમવારથી બરાબર 2 દિવસ પહેલાં રાજા ભાનુ પ્રતાપ પોતાના સેંકડો અસ્ત્ર શસ્ત્રોથી સજ્જ સૈનિકો અને કપટી મંત્રીઓ સાથે ગુપ્ત રીતે કાલિંજરની હદમાં પ્રવેશ્યો. તેનો ઉદ્દેશ્ય તે પ્રાચીન મંદિરમાં જઈને રુદ્રદેવની પરીક્ષા લેવાનો અને જો શક્ય હોય તો તે અલૌકિક શિવલિંગની શક્તિને ખંડિત કરીને લોકોના વિશ્વાસને ઠેસ પહોંચાડવાનો હતો. તે જોવા માંગતો હતો કે શું ખરેખર તે કાળો પથ્થર કોઈ અલૌકિક શક્તિ ધરાવે છે કે પછી રુદ્રદેવ માત્ર તંત્ર મંત્રનું ષડયંત્ર રચી રહ્યો છે. બીજી બાજુ જંગલના તે શાંત વાતાવરણમાં રુદ્રદેવ શ્રાવણના બીજા સોમવારના સ્વાગતની તૈયારીઓમાં મગ્ન હતો. તે મંદિરના ચોગાનને લીંપી ગુંપીને સ્વચ્છ કરી રહ્યો હતો. તેની સાથે કેટલાક સ્થાનિક બાળકો અને વૃદ્ધ સંન્યાસીઓ પણ શિવ સંકીર્તન કરી રહ્યા હતા. રુદ્રદેવના મનમાં કોઈ આવનારા સંકટની કોઈ શંકા ન હતી, કારણ કે જેનો રક્ષક સ્વયં મહાકાલ હોય તેને આ બ્રહ્માંડમાં કોઈનાથી ડરવાની જરૂર જ શું હતી. તે તો માત્ર પોતાના પ્રભુના ધ્યાનમાં ડૂબીને ઓમ નમઃ શિવાયનો અખંડ જાપ કરી રહ્યો હતો. ત્યારે અચાનક ઘોડાઓના ભયંકર ડાબલાના અવાજથી આખું જંગલ ગુંજી ઉઠ્યું. પક્ષીઓ પોતાના માળામાંથી ઉડીને ચીસો પાડવા લાગ્યા અને વાતાવરણની શાંતિ છિન્ન ભિન્ન થઈ ગઈ. રાજા ભાનુ પ્રતાપ પોતાના રક્ષકો સાથે મંદિરના ચોગાનમાં આવી પહોંચ્યો. તેના હાથમાં ચમચમાતી તલવાર હતી અને તેના ચહેરા પર અહંકારનું ભયાનક હાસ્ય હતું. સૈનિકોએ પૂરા મંદિર પરિસરને ઘેરી લીધું અને ત્યાં હાજર નિર્દોષ ભિક્ષુકો અને બાળકોમાં નાસભાગ મચી ગઈ. રુદ્રદેવે શાંત ભાવથી પોતાનો સાવરણો નીચે મૂક્યો અને આગળ વધીને રાજા ભાનુ પ્રતાપને નમન કર્યા. તેણે ખૂબ જ સૌમ્ય અવાજમાં કહ્યું કે હે રાજન, ભગવાન આશુતોષના આ પવિત્ર ચોગાનમાં તમારું સ્વાગત છે. તમારા ચહેરા પર ક્રોધ અને ઉચાટ દેખાઈ રહ્યો છે. કૃપા કરીને શાંત થાઓ અને આ પવિત્ર સ્થાનની મર્યાદાનું સ્મરણ કરો. રાજા ભાનુ પ્રતાપે અટ્ટહાસ્ય કરતા પોતાની તલવાર રુદ્રદેવ તરફ તાકી અને કહ્યું કે અરે પાખંડી યુવક, તે તારી માયાવી વાતોથી કાલિંજરના રાજા અને અહીંની ભોળી ભાળી જનતાને છેતરી લીધી છે. તું કહે છે કે આ નિર્જન જંગલના પથ્થરમાં ઈશ્વરનો વાસ છે. તું દાવો કરે છે કે શ્રાવણના સોમવારનું વ્રત રાખવાથી અશક્ય પણ શક્ય થઈ જાય છે. આજે હું માળવાનો રાજા ભાનુ પ્રતાપ તારી અને તારા આ ઈશ્વરની અંતિમ પરીક્ષા લેવા આવ્યો છું. રુદ્રદેવના ચહેરા પર જરા પણ ભય કે ઉચાટનો ભાવ આવ્યો નહીં. તેણે ખૂબ જ નમ્રતાથી કહ્યું કે હે રાજન, ઈશ્વર કોઈ પરીક્ષાની વસ્તુ નથી કે તેમને શસ્ત્રો કે અહંકારથી પરખવામાં આવે. તેઓ તો માત્ર શ્રદ્ધા અને ભાવને આધીન હોય છે.
જે પથ્થરને તમે સાધારણ પથ્થર સમજી રહ્યા છો, શાસ્ત્રોમાં વર્ણન મળે છે કે તે સમસ્ત સૃષ્ટિની ઉર્જાનું કેન્દ્ર છે. જો તમારા મનમાં કોઈ શંકા છે તો ભગવાન શિવને પ્રાર્થના કરો. તેઓ તમારી શંકા ચોક્કસ દૂર કરશે. ભાનુ પ્રતાપનો અહંકાર રુદ્રદેવની આ શાંતિ અને નમ્રતા જોઈને વધારે ભડકી ઉઠ્યો. તેણે ગુસ્સામાં આવીને કહ્યું કે જો તારા આ શિવલિંગમાં ખરેખર કોઈ શક્તિ છે અને તારું આ શ્રાવણ સોમવારનું વ્રત આટલું જ પ્રભાવશાળી છે, તો સાંભળ, હું આ વિશાળ પથ્થરના ટુકડાને મારી ઝેરીલી તલવારથી 2 ટુકડામાં કાપી નાખીશ. જો તારો શિવ સત્ય છે તો તે પોતાના આ પ્રતીકની રક્ષા કરીને બતાવે, નહીંતર હું આ આખા મંદિરને ધ્વસ્ત કરીને તને બંદી બનાવીને લઈ જઈશ. આ સાંભળીને ત્યાં હાજર સંન્યાસીઓ અને ભક્તગણ ડરથી ધ્રુજવા લાગ્યા. તેમણે રુદ્રદેવને પ્રાર્થના કરી કે તે રાજા ભાનુ પ્રતાપના ક્રોધથી બચવા માટે કોઈ રસ્તો કાઢે. પરંતુ રુદ્રદેવના મનમાં પોતાના મહાદેવ પ્રત્યે અતૂટ વિશ્વાસ હતો. તેણે ભાનુ પ્રતાપને કહ્યું કે હે રાજન, તમે જે ચાહો તે કરવા માટે સ્વતંત્ર છો, પરંતુ યાદ રહે, જે સૃષ્ટિના રચયિતા છે તેમના પર પ્રહાર કરવાનું દુસ્સાહસ સ્વયં તમારા વિનાશનું કારણ ના બની જાય. મારા શિવ સર્વવ્યાપી છે, તેઓ ક્ષમાશીલ પણ છે અને કાળના પણ મહાકાલ છે. ભાનુ પ્રતાપે રુદ્રદેવની ચેતવણીની અવગણના કરી અને પોતાની પૂરી શક્તિ લગાવીને ઝેરમાં બોળેલી ભારે તલવારથી તે પ્રાચીન શિવલિંગ પર ભીષણ પ્રહાર કરી દીધો. તે સમયે શ્રાવણના બીજા સોમવારની આગલી સાંજનો સમય હતો અને આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હતા. જેવી ભાનુ પ્રતાપની તલવાર શિવલિંગ સાથે ટકરાઈ, એક ખૂબ જ ભયંકર અને કાન ફાડી નાખે તેવી ગર્જના થઈ. અચાનક તે શિવલિંગમાંથી કોઈ સામાન્ય ધાતુના ટકરાવાનો અવાજ ના આવ્યો, પરંતુ એવું લાગ્યું જાણે આખી પૃથ્વી હલી ગઈ હોય. ભાનુ પ્રતાપની તલવારના 2 ટુકડા થઈને હવામાં ઉછળી ગયા અને એક તીખો તણખો નીકળીને સીધો ભાનુ પ્રતાપની બંને આંખોમાં સમાઈ ગયો. રાજા ભાનુ પ્રતાપ ભયાનક પીડાથી ચીસ પાડી ઉઠ્યો અને પોતાના બંને હાથથી પોતાનું મોઢું ઢાંકીને જમીન પર પડી ગયો. તેની બંને આંખોની દ્રષ્ટિ પૂરી રીતે જતી રહી હતી અને તેને એવું લાગી રહ્યું હતું જાણે તેના મસ્તકમાં હજારો વીંછીઓએ એક સાથે ડંખ મારી દીધો હોય. આ ભયાનક દ્રશ્ય જોઈને ભાનુ પ્રતાપના સૈનિકો ડરથી થરથર ધ્રુજવા લાગ્યા. તેમણે પોતાની તલવારો નીચે ફેંકી દીધી અને ઘૂંટણભેર બેસીને ક્ષમા માંગવા લાગ્યા. ચારે બાજુ હાહાકાર મચી ગયો. જે રાજા થોડી ક્ષણો પહેલાં અહંકારના નશામાં ચૂર થઈને ઈશ્વરને પડકાર ફેંકી રહ્યો હતો, તે હવે જમીન પર તરફડી રહ્યો હતો અને અંધકારની ભયંકર યાતનામાં ડૂબી ચૂક્યો હતો. રુદ્રદેવનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. જો કે ભાનુ પ્રતાપે ભગવાન શિવ અને તે પવિત્ર ધામનું ઘોર અપમાન કર્યું હતું, પરંતુ રુદ્રદેવના મનમાં તેના પ્રત્યે કોઈ દુશ્મનાવટ ન હતી. તે તરત ભાનુ પ્રતાપ પાસે ગયો અને તેના મસ્તક પર હાથ મૂકતા બોલ્યો કે હે રાજન, શાંત થઈ જાઓ. અહંકાર માણસનો સૌથી મોટો દુશ્મન છે. તમે મહાદેવને નહીં પરંતુ પોતાની જ અંદર રહેલા સત્યને પડકાર ફેંક્યો હતો. આ પીડા તે જ અહંકારનું ફળ છે. ભાનુ પ્રતાપ તરફડતા આંસુ વહાવવા લાગ્યો. તેની આંખોમાંથી હવે લોહી અને આંસુઓની ધારા વહી રહી હતી. તેણે ધ્રુજતા રુદ્રદેવના ચરણ પકડી લીધા અને રડતા રડતા કહ્યું કે હે દિવ્ય પુરુષ, મને માફ કરી દો. હું મારા અંધકાર અને શક્તિના ઘમંડમાં આંધળો થઈ ચૂક્યો હતો. મેં સાક્ષાત ઈશ્વરનો અનાદર કર્યો છે. મને આ ભયંકર બળતરા અને યાતનામાંથી મુક્તિ અપાવો, નહીંતર મારો જીવ નીકળી જશે. હું સ્વીકારું છું કે શિવ જ સત્ય છે, શિવ જ સુંદર છે. રુદ્રદેવે ઉપર આકાશ તરફ જોયું. વરસાદની તીવ્ર ધાર પડવાનું શરૂ થઈ ચૂક્યું હતું. રુદ્રદેવે ભાનુ પ્રતાપને કહ્યું કે હે રાજન, ક્ષમા માંગવી છે તો તે નીલકંઠ પાસે માંગો, જેમણે આખા સંસારના ઝેરને પોતાના ગળામાં ધારણ કરીને સૌની રક્ષા કરી હતી. કાલે શ્રાવણનો બીજો સોમવાર છે. જો તમે નિખાલસ હૃદયથી પોતાના તમામ રાજસી અહંકારનો ત્યાગ કરીને શ્રાવણ સોમવારના વ્રતનો સંકલ્પ લો અને ભગવાન આશુતોષના ચરણોમાં પોતાના આંસુ અર્પણ કરો, તો તેઓ આશુતોષ એટલે કે જલ્દી પ્રસન્ન થનારા પ્રભુ તમને ચોક્કસ ક્ષમા કરશે. ભાનુ પ્રતાપે તે જ ક્ષણે જમીન પર આરોટતા ભગવાન શિવની સામે પોતાની હાર સ્વીકારી અને સંકલ્પ લીધો કે તે પોતાના જીવનમાં ક્યારેય કોઈ ધાર્મિક માન્યતાનું અપમાન નહીં કરે, હંમેશા ન્યાયપૂર્ણ શાસન કરશે અને શ્રાવણના દરેક સોમવારે પૂરી નિષ્ઠા સાથે નિર્જળા વ્રત ધારણ કરશે. રુદ્રદેવે પાસે જ વહેતી પવિત્ર પહાડી નદીમાંથી પોતાના તાંબાના પાત્રમાં નિર્મળ જળ ભર્યું.
તેણે તે જળ પર મહામૃત્યુંજય મંત્રનો શુદ્ધ ઉચ્ચાર કરતા જાપ કર્યો અને તે જળ શિવલિંગ પર અર્પણ કરીને ભાનુ પ્રતાપની આંધળી અને પીડિત આંખો પર છાંટી દીધું. જેવું તે શિવ પ્રસાદરૂપી જળ ભાનુ પ્રતાપની આંખોને સ્પર્શ્યું, એક પરમ શીતળ અને સુખદ અનુભૂતિ તેના આખા શરીરમાં ફેલાઈ ગઈ. તેની બળતરા, તેની ભયંકર પીડા ક્ષણભરમાં શાંત થઈ ગઈ. ભાનુ પ્રતાપે ધીમે ધીમે પોતાની પાંપણો ખોલી. તે દંગ રહી ગયો. તેની આંખોની રોશની માત્ર પાછી જ ન હતી આવી, પરંતુ તેને તે જંગલનું દરેક વૃક્ષ, દરેક કણ પહેલાં કરતાં ક્યાંય વધુ દિવ્ય અને સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મંદિરના શિવલિંગની ચારે બાજુ તેને એક દિવ્ય પ્રકાશ વહેતો હોય તેવો અનુભવ થઈ રહ્યો હતો. રાજા ભાનુ પ્રતાપની આંખોમાંથી ભક્તિના આંસુ વહેવા લાગ્યા. તેણે રુદ્રદેવને પોતાના ગળે લગાવી લીધો અને ફરીથી શિવલિંગની સામે દંડવત પ્રણામ કર્યા. ભાનુ પ્રતાપના સૈનિકો પણ જય જયકાર કરવા લાગ્યા. હર હર મહાદેવ, ઉમાપતિ મહાદેવ કી જય. તે રાત્રે માળવાના રાજા અને તેમના સૈનિકોએ પોતાની સેનાની છાવણી તે જ જંગલમાં લગાવી લીધી. ભાનુ પ્રતાપે પોતાના બધા રાજસી વસ્ત્રો અને ઘરેણાં ઉતારીને સાધારણ સુતરાઉ કપડાં ધારણ કરી લીધા. તેણે રુદ્રદેવને શ્રાવણના બીજા સોમવારના વ્રતની પૂરી શાસ્ત્રીય વિધિ અને તેનું આધ્યાત્મિક મહત્ત્વ સમજાવવાની વિનંતી કરી. રુદ્રદેવે આખી રાત જાગરણ કરતા ભાનુ પ્રતાપ અને ત્યાં ભેગા થયેલા સેંકડો ભક્તોને શ્રાવણ મહિનાનો મહિમા સંભળાવ્યો. તેણે જણાવ્યું કે શાસ્ત્રોમાં વર્ણન મળે છે કે શ્રાવણનો બીજો સોમવાર ભગવાન શિવના સદ્યોજાત અને વામદેવ સ્વરૂપની ઉપાસનાનો દિવસ હોય છે. આ રૂપ ભક્તની અંદરના અહંકાર, ક્રોધ અને અજ્ઞાનનો નાશ કરીને તેમાં શીલ, દયા અને જ્ઞાનનું બીજારોપણ કરે છે. જેમ વર્ષા ઋતુ ધરતીની ગંદકીને ધોઈને તેને નવું જીવન આપે છે, તેમજ શ્રાવણ સોમવારનું વ્રત માણસના ચિત્ત પર જામેલી જન્મોજન્મની કલુષિતતાને ધોઈ નાખે છે. ભાનુ પ્રતાપે મોટી શ્રદ્ધાથી રુદ્રદેવના એક એક વચનને પોતાના હૃદયમાં અંકિત કરી લીધું. સવારે જ્યારે શ્રાવણના બીજા સોમવારનું પહેલું કિરણ ફૂટ્યું, તો માળવાનો તે રાજા જે કાલ સુધી નાસ્તિક અને ક્રૂર હતો, તે પોતે હાથમાં તાંબાનો કળશ લઈને ખુલ્લા પગે નદીમાંથી જળ ભરીને લાવ્યો અને તેણે અત્યંત નમ્રતાપૂર્વક શિવલિંગનો જળાભિષેક કર્યો. તેણે પોતાના હાથથી બિલીપત્ર અને ધતુરાના ફૂલ અર્પણ કર્યા. તે જ સમયે કાલિંજરના રાજા વિજયસિંહ પણ પોતાની દીકરી ચંપા અને વિશાળ પ્રજાજનો સાથે ત્યાં પહોંચ્યા. જ્યારે તેમણે જોયું કે માળવાનો શક્તિશાળી રાજા ભાનુ પ્રતાપ સાધારણ કપડામાં શિવ ભક્તિમાં લીન થઈને આંસુ વહાવી રહ્યો છે, તો તેઓ ચોંકી ગયા. બંને રાજાઓનો પરસ્પર વેર અને જૂની દુશ્મનાવટ ભગવાન શિવના તે પવિત્ર ચોગાનમાં આવીને હંમેશા માટે સમાપ્ત થઈ ગઈ. બંને રાજાઓએ એકબીજાને ગળે લગાવ્યા અને મહાકાલના ચરણોમાં પોતાનું માથું ઝુકાવ્યું. રુદ્રદેવે બંને રાજાઓ અને સંપૂર્ણ પ્રજાને શ્રાવણ સોમવારના મહાત્મ્યનો ઉપદેશ આપતા કહ્યું કે શિવ ભક્તિ માત્ર વ્યક્તિગત કલ્યાણનો માર્ગ નથી, આ તો આખા વિશ્વમાં શાંતિ, પ્રેમ અને ભાઈચારાની સ્થાપનાનું પરમ સાધન છે. જ્યારે માણસનો અહંકાર મટે છે, ત્યારે જ તેની અંદર શિવ પ્રગટ થાય છે. બપોરના સમયે જ્યારે પૂજા સંપન્ન થઈ, તો આકાશમાંથી જાતે જ પારિજાતના ફૂલોની વર્ષા થવાની માન્યતા ભક્તોની વચ્ચે ગુંજવા લાગી. ચારે બાજુ ડમરૂનો અવાજ અને હર હર મહાદેવનો ઉદ્ઘોષ થવા લાગ્યો. ભાનુ પ્રતાપે પોતાના રાજ્ય માળવા પરત ફરતા પહેલાં એ જાહેરાત કરી કે તેના આખા રાજ્યમાં હવેથી શ્રાવણના બધા સોમવાર અત્યંત શ્રદ્ધા અને પવિત્રતા સાથે મનાવવામાં આવશે અને તે પોતે પોતાના રાજ્યની પ્રજાની સેવા નિષ્કામ ભાવથી કરશે. રુદ્રદેવની આ અગાધ ભક્તિ અને ક્ષમાશીલતાએ એ સિદ્ધ કરી દીધું હતું કે સાચા ભક્તનું શસ્ત્ર માત્ર પ્રેમ, સત્ય અને ઈશ્વર પર અતૂટ વિશ્વાસ હોય છે. શ્રાવણનો બીજો સોમવાર પૂરો થઈ રહ્યો હતો, પરંતુ રુદ્રદેવની આધ્યાત્મિક યાત્રા અને કઠિન પરીક્ષાઓનો દોર હજુ પૂરો થયો ન હતો, કારણ કે આગળ શ્રાવણનો ત્રીજો સોમવાર આવવાનો હતો, જે તેના જીવનમાં વધુ ગહન, રહસ્યમય અને આધ્યાત્મિક અનુભૂતિઓ લાવવાનો હતો. શ્રાવણનો બીજો સોમવાર વીતી ગયા પછી કાલિંજર અને માળવા બંને રાજ્યોની વચ્ચેનું વાતાવરણ પૂરી રીતે બદલાઈ ચૂક્યું હતું. જે બે રાજ્ય ક્યારેક એકબીજાના લોહીના તરસ્યા હતા, હવે તેમની વચ્ચે પ્રેમ, શાંતિ અને સૌહાર્દની નદી વહેવા લાગી હતી. રાજા ભાનુ પ્રતાપ પોતાના રાજ્ય માળવા પાછા ફરી ચૂક્યા હતા, પરંતુ તેમનું જીવન હવે પૂરી રીતે શિવમય થઈ ચૂક્યું હતું. તેઓ પોતાના મહેલોમાં બેસીને પણ તે જ પ્રાચીન જંગલના મંદિર અને રુદ્રદેવના અલૌકિક તેજોમય સ્વરૂપનું ધ્યાન કરતા રહેતા હતા.
બીજી બાજુ કાલિંજરમાં રાજા વિજયસિંહ દ્વારા બનાવવામાં આવી રહેલા વિશાળ મંદિરનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું હતું. દૂર દૂરના રાજ્યોમાંથી મોટા મોટા શિલ્પકાર, મૂર્તિકાર અને પાષાણ કલાકારો આવીને તે પવિત્ર ધામની ભવ્યતાને ઘડી રહ્યા હતા. પરંતુ આ બધી હલચલ અને નિર્માણ કાર્યોથી પૂરી રીતે અલિપ્ત રુદ્રદેવ આજે પણ તે જ શાંત વેલાઓથી ઘેરાયેલા પ્રાચીન શિવલિંગ પાસે પોતાની ઝૂંપડી બનાવીને રહેતો હતો. રુદ્રદેવ માટે આ સંસાર માત્ર એક લીલા હતો. તે સારી રીતે જાણતો હતો કે પ્રશંસા અને સન્માન પણ માણસના મનમાં સૂક્ષ્મ અહંકારને જન્મ આપી શકે છે. તેથી જ્યારે લોકો તેના દર્શન કરવા આવતા અને તેના ચરણોને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતા, તો તે અત્યંત વ્યાકુળ થઈને તેમને રોકી દેતો અને તેમને કહેતો કે, હે ભાઈઓ, હું તો માટીનું એક સાધારણ પૂતળું માત્ર છું. જો નમન કરવું જ છે તો તે અનંત પરમાત્મા નીલકંઠને કરો, જેમની એક દ્રષ્ટિથી બ્રહ્માંડનું નિર્માણ અને સંહાર થાય છે. મારી પોતાની કોઈ સત્તા નથી. જે કંઈ પણ થઈ રહ્યું છે તે બધું મારા શિવની કૃપા છે. હવે અષાઢ પછી શ્રાવણ મહિનાનો મધ્ય ભાગ આવી પહોંચ્યો હતો અને ત્રીજા સોમવારની પુણ્યતિથિ નજીક આવી રહી હતી. આખી પ્રકૃતિ શ્રાવણના વરસાદથી પૂરી રીતે ધોવાઈ ચૂકી હતી. જંગલના વૃક્ષો, નદીઓ, પર્વત અને ખીણો લીલીછમ ચાદર ઓઢીને અત્યંત મનમોહક લાગી રહ્યા હતા. પરંતુ આ જ આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે એક અત્યંત ગહન અને રહસ્યમય ઘટના આકાર લેવા લાગી હતી, જે રુદ્રદેવના આત્મિક જીવનની અત્યાર સુધીની સૌથી કઠિન અને સૂક્ષ્મ પરીક્ષા બનવાની હતી. શાસ્ત્રોમાં વર્ણન મળે છે કે જ્યારે કોઈ સાધક ભક્તિના ઉચ્ચ શિખરોને સ્પર્શવા લાગે છે, તો તેની સાધનાની દ્રઢતાને પારખવા માટે પ્રકૃતિ અને અદૃશ્ય શક્તિઓ તેની સામે અત્યંત સૂક્ષ્મ અડચણો ઉત્પન્ન કરે છે. આ પરીક્ષા બહારના દુશ્મનો કે શસ્ત્રોથી નહીં, પરંતુ મનની આંતરિક વૃત્તિઓ, માયાવી છળ અને અલૌકિક રહસ્યો દ્વારા થાય છે. શ્રાવણના ત્રીજા સોમવારથી 2 દિવસ પહેલાંની વાત છે. રુદ્રદેવ સવારના સમયે જંગલની ઊંડાઈમાં જઈને દુર્લભ ભૂરા કમળના ફૂલ ભેગા કરી રહ્યો હતો, જે તે વિસ્તારના એક અત્યંત દુર્ગમ પહાડી તળાવમાં જ ખીલતા હતા. તે તળાવ વિશાળ ખડકો અને પ્રાચીન ગુફાઓથી ઘેરાયેલું હતું, જ્યાં સામાન્ય રીતે કોઈ માણસ જવાની હિંમત કરતો ન હતો. રુદ્રદેવ માત્ર પ્રભુ શિવના ચરણોમાં શ્રેષ્ઠ વસ્તુઓ અર્પણ કરવાના ભાવથી તે કઠિન માર્ગ પર એકલો જ આગળ વધતો ગયો. જ્યારે તે ગુપ્ત તળાવના કિનારે પહોંચ્યો, ત્યારે તેણે જોયું કે વાતાવરણમાં એક અજીબ, શીતળ અને સંમોહક સુગંધ ફેલાયેલી હતી. પાણી એટલું પારદર્શક હતું કે તેની અંદરના રંગબેરંગી પથ્થરો સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તળાવની વચ્ચે ભૂરા કમળના ફૂલ ખીલેલા હતા, જે સૂર્યના કિરણોમાં કોઈ નીલમણીની જેમ ચમકી રહ્યા હતા. રુદ્રદેવે અત્યંત પ્રસન્ન થઈને કિનારા પર પોતાનું તાંબાનું પાત્ર મૂક્યું અને પાણીમાં ઉતરવા જ જઈ રહ્યો હતો કે અચાનક ગુફાઓની પાછળથી એક ખૂબ જ મધુર અને અલૌકિક વીણાનો અવાજ ગુંજવા લાગ્યો. તે અવાજ એટલો સંમોહક અને દિવ્ય હતો કે રુદ્રદેવના ડગલાં જાતે જ રોકાઈ ગયા. તે સંગીતમાં એક એવું આકર્ષણ હતું જે માણસની ચેતનાને પોતાની તરફ ખેંચી લેતું હતું. રુદ્રદેવે વળીને જોયું. ગુફાના દરવાજા પર એક અત્યંત સુંદર, તેજસ્વી અને દિવ્ય વસ્ત્રો ધારણ કરેલા મહાત્મા ઊભા હતા. તેમના ગળામાં મોતીઓની માળાઓ હતી, માથા પર ચંદનનું દિવ્ય ત્રિપુંડ હતું અને તેમના હાથમાં એક પ્રાચીન વીણા હતી. રુદ્રદેવે તે મહાત્માને અત્યંત આદરપૂર્વક પ્રણામ કર્યા. મહાત્માએ ધીમું સ્મિત કરતા વીણા વગાડવાનું બંધ કર્યું અને અત્યંત પ્રિય અવાજમાં બોલ્યા કે, હે રુદ્રદેવ, તારી શિવ ભક્તિની કથાઓ હવે માત્ર આ મૃત્યુ લોકમાં જ નહીં, પરંતુ સિદ્ધો અને ગંધર્વોના લોકમાં પણ ગાવામાં આવી રહી છે. તું ધન્ય છે, જેણે પોતાની નિષ્કામ ભક્તિથી સાક્ષાત મહાદેવનો સાક્ષાત્કાર કર્યો છે. રુદ્રદેવે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે, હે પૂજ્યવર, હું તો માત્ર એક અજ્ઞાની સેવક છું. તમે કોણ છો અને આ નિર્જન દુર્ગમ સ્થાન પર વીણા કેમ વગાડી રહ્યા છો? મહાત્માએ રુદ્રદેવની પાસે આવીને કહ્યું કે, હે શ્રેષ્ઠ સાધક, હું સિદ્ધ લોકનો એક યાત્રી છું. તારી અનન્ય ભક્તિથી પ્રસન્ન થઈને હું તને ખૂબ જ ગોપનીય અને પરમ દુર્લભ જ્ઞાન આપવા આવ્યો છું. તું શ્રાવણના સોમવારનું વ્રત રાખે છે અને સાધારણ જળ તથા બિલીપત્રથી શિવજીની પૂજા કરે છે. પરંતુ શું તું જાણે છે કે આ તળાવની પેલે પાર જે પ્રાચીન ગુફા છે, તેની અંદર સિદ્ધો દ્વારા સ્થાપિત એક એવું પારસ શિવલિંગ છે, જેના માત્ર દર્શનથી માણસને સંપૂર્ણ સિદ્ધિઓ, અષ્ટસિદ્ધિ અને નવનિધિની પ્રાપ્તિ થઈ જાય છે. તે પારસ શિવલિંગના સ્પર્શથી તાંબુ પણ સોનું બની જાય છે અને સાધક અમરતાને પ્રાપ્ત કરી લે છે.
શ્રાવણના ત્રીજા સોમવારે જે વ્યક્તિ તે ગુપ્ત શિવલિંગ પર આ ભૂરું કમળ અર્પણ કરે છે તે પોતે સિદ્ધોનો સ્વામી બની જાય છે. રુદ્રદેવે ધ્યાનપૂર્વક તે મહાત્માની વાતો સાંભળી. કોઈ પણ સાધારણ માણસ માટે સિદ્ધિઓ, અમરતા અને અસીમ શક્તિઓનો આ પ્રસ્તાવ ખૂબ જ લોભામણો હોઈ શકતો હતો. પરંતુ રુદ્રદેવનું મન તો માત્ર નિષ્કામ પ્રેમ અને સેવાનું ભૂખ્યું હતું. તેના મનમાં જરા પણ હલચલ થઈ નહીં. તેણે હાથ જોડીને કહ્યું કે, હે દેવ સ્વરૂપ મહાત્મા, તમારો ખૂબ આભાર કે તમે મને આ ગુપ્ત સ્થાનની જાણકારી આપી. પરંતુ મારા મનમાં સિદ્ધિઓ મેળવવાની કે અમર બનવાની કોઈ ઈચ્છા નથી. મારા માટે તો તે સાધારણ કાળો પથ્થર જ પરમેશ્વરનું સાક્ષાત સ્વરૂપ છે, જેને મેં મારા હાથથી સ્વચ્છ કર્યો હતો. મને સોના, સિદ્ધિ કે અમરતાની જરૂર નથી. મને તો માત્ર મારા મહાદેવના ચરણોનું એક તણખલું બનીને રહેવું સ્વીકાર્ય છે. મારા ભોલેનાથ તો ભાવના ભૂખ્યા છે. તેઓ પારસ કે સોનાના મોહથી પર છે. મહાત્માએ રુદ્રદેવ તરફ તીક્ષ્ણ નજરે જોયું અને બોલ્યા કે, હે બાળક, તું ખૂબ જ જિદ્દી છે. જે સિદ્ધિ મોટા મોટા ઋષિઓને હજારો વર્ષોની કઠિન તપસ્યા પછી પણ પ્રાપ્ત થતી નથી, તે તને જાતે પ્રાપ્ત થઈ રહી છે અને તું તેનો અસ્વીકાર કરી રહ્યો છે. શું તને તારી ભક્તિ પર એટલો અહંકાર થઈ ગયો છે કે તું સિદ્ધોની ભેટનો અનાદર કરી રહ્યો છે? રુદ્રદેવે ખૂબ જ શાંતિપૂર્વક જવાબ આપ્યો કે, હે ઋષિવર, આ અહંકાર નથી, પરંતુ અનન્ય નિષ્ઠા છે. જો કોઈ પત્ની પોતાના પતિના પ્રેમને છોડીને સંસારના તમામ ઐશ્વર્યને પસંદ કરે તો તે તેનો પતિવ્રતા ધર્મ કહેવાતો નથી. તેવી જ રીતે એક સાચા ભક્ત માટે ઈશ્વરના પ્રેમથી મોટી કોઈ ભેટ કે સિદ્ધિ હોઈ શકે નહીં. જો હું સિદ્ધિઓના લોભમાં પડી ગયો તો મારી ભક્તિ નિષ્કામ રહેશે નહીં. તે તો એક વ્યાપાર બની જશે અને શિવ ક્યારેય વ્યાપારથી મળતા નથી. તેઓ તો માત્ર સર્વસ્વ સમર્પણથી મળે છે. રુદ્રદેવના આ શબ્દો સાંભળતા જ વાતાવરણમાં એક અદ્ભુત પરિવર્તન આવ્યું. તે મહાત્મા હસ્યા અને જોતજોતામાં તેમનું તે સિદ્ધ રૂપ અદૃશ્ય થઈ ગયું. તે જગ્યા પર એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો અને આકાશવાણી થઈ કે, ધન્ય છે રુદ્રદેવ, તું પરીક્ષામાં સંપૂર્ણપણે સફળ થયો. આ તારી ભક્તિની દ્રઢતાને પારખવા માટે રચવામાં આવેલી એક માયા હતી. જે સાધક સિદ્ધિઓ અને ચમત્કારોના લોભમાં ભટકી જાય છે, તેઓ શિવ તત્વથી દૂર થઈ જાય છે. તે સિદ્ધ કરી દીધું કે તારી દ્રષ્ટિ માત્ર શિવ પર છે, શિવ દ્વારા અપાયેલી શક્તિઓ પર નહીં. રુદ્રદેવે તે દિવ્ય પ્રકાશને નમન કર્યા. તેણે તળાવમાંથી જળ અને ભૂરા કમળના ફૂલ ભેગા કર્યા અને પોતાના તે પ્રાચીન મંદિર તરફ પાછો ફરી ગયો. તેના હૃદયમાં આનંદનો એક નવો પ્રવાહ ફૂટી નીકળ્યો હતો. તેણે સમજી લીધું હતું કે સાધનાના માર્ગમાં લોભ અને સિદ્ધિઓ જ સૌથી મોટા બંધન હોય છે અને શ્રાવણ સોમવારનું વ્રત માણસને આ જ બંધનોમાંથી મુક્ત કરાવવાનું પરમ સાધન છે. શ્રાવણનો ત્રીજો સોમવાર શરૂ થવામાં હવે માત્ર કેટલાક જ કલાકો બાકી હતા. રવિવારની રાત્રે આખા કાલિંજર વિસ્તારમાં મુશળધાર વરસાદ થવા લાગ્યો. નદીઓ પોતાના ઉફાન પર હતી અને જંગલના નાના નાળા પણ વિશાળ નદીઓનું રૂપ ધારણ કરી ચૂક્યા હતા. હવામાન ખૂબ જ વિકટ થઈ ગયું હતું. તોફાની હવાઓ ફૂંકાઈ રહી હતી અને વીજળી કડકી રહી હતી. એવું લાગતું હતું જાણે પ્રકૃતિ પોતાની પૂરી શક્તિ સાથે તે રાતને ભયાનક બનાવી દેવા માંગતી હતી. રુદ્રદેવ મંદિરની અંદર બેઠેલો રાત્રિના જાગરણની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે અચાનક મંદિરના મુખ્ય દરવાજા પર કોઈના કણસવાનો અને મદદ માંગવાનો અવાજ સંભળાયો. રુદ્રદેવ તરત ઉઠીને દરવાજા તરફ ગયો. તેણે જોયું કે મુશળધાર વરસાદમાં પલળતો એક અત્યંત વૃદ્ધ અને ગરીબ રક્તપિત્તનો દર્દી દરવાજા પર પડ્યો તરફડી રહ્યો હતો. તે વૃદ્ધના આખા શરીર પર ઘાવ હતા, જેમાંથી લોહી અને પરુ વહી રહ્યું હતું. તેના ધ્રુજતા અવાજમાં અસીમ પીડા હતી. વૃદ્ધે ધ્રુજતા રુદ્રદેવને કહ્યું કે, હે દયાળુ યુવક, હું ઘણા દિવસોથી ભૂખ્યો તરસ્યો છું. આ ભયાનક તોફાન અને વરસાદમાં મારો કોઈ આશરો નથી. મને ખૂબ જ તીવ્ર તાવ છે અને ભૂખથી મારો જીવ નીકળી રહ્યો છે. શું તું મને આ મંદિરની અંદર થોડી જગ્યા અને ખાવા માટે કંઈ આપી શકે છે? મને ખૂબ ઠંડી લાગી રહી છે. મને બચાવી લે. રુદ્રદેવે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર તે વૃદ્ધ દર્દીને પોતાના હાથનો ટેકો આપીને ઉઠાવ્યો. તેણે પોતાનું ઓઢવાનું એકમાત્ર સૂકું કપડું તે વૃદ્ધ પર લપેટી દીધું અને તેને મંદિરની અંદર દીવાની ગરમી પાસે બેસાડ્યો. રુદ્રદેવ પાસે તે સમયે માત્ર થોડું ફરાળનું દૂધ અને ઋષિઓ દ્વારા અપાયેલા કંદમૂળ રાખેલા હતા, જે તેણે પોતાના શ્રાવણ સોમવારના વ્રતના પારણા માટે બચાવી રાખ્યા હતા. તેણે તે સંપૂર્ણ ભોજન અને દૂધ તે વૃદ્ધની સામે મૂકી દીધું.
વૃદ્ધે ધ્રુજતા હાથોથી તે દૂધ પીધું અને ભોજન ગ્રહણ કર્યું. ત્યાર પછી વૃદ્ધે રુદ્રદેવ તરફ જોઈને કહ્યું કે, હે બાળક, તે મને તારું ભોજન આપી દીધું, પરંતુ કાલે તો શ્રાવણનો 3જો સોમવાર છે. તું તો નિર્જળા વ્રત રાખવાનો હતો. હવે તું પોતે શું ગ્રહણ કરીશ? અને જો મારા આ ઝેરીલા ઘાવથી તારું આ પવિત્ર મંદિર અને તારા કપડાં પણ અશુદ્ધ થઈ રહ્યા છે, શું તને મારાથી નફરત નથી થતી? રુદ્રદેવની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે તે વૃદ્ધના ઘાવને એક સ્વચ્છ કપડાથી લૂછતા અત્યંત કરુણાથી કહ્યું કે, હે પૂજ્ય પિતાજી, તમે આવું કેમ કહો છો? શાસ્ત્રોમાં કહેવાયું છે કે નર સેવા એ જ નારાયણ સેવા છે. જે માણસ કોઈ પીડિત, અસહાય અને દુઃખી પ્રાણીના કષ્ટને જોઈને પણ મોઢું ફેરવી લે છે, તેની કોઈ પણ પૂજા, વ્રત કે અનુષ્ઠાન શિવજી સ્વીકારતા નથી. ભગવાન શિવ તો સ્વયં દીનબંધુ અને પતિત પાવન છે. જો હું આજે તમને આ તોફાનમાં મરવા માટે છોડી દે તો મારું શ્રાવણ સોમવારનું વ્રત નિષ્ફળ થઈ જાત. તમે આ મંદિરમાં અશુદ્ધતા નહીં, પરંતુ સાક્ષાત ઈશ્વરની કરુણાનું રૂપ બનીને આવ્યા છો. રુદ્રદેવે આખી રાત તે વૃદ્ધ દર્દીની સેવા કરી. તે તેમના પગ દબાવતો રહ્યો, તેમના ઘાવ પર જડીબુટ્ટીઓનો લેપ લગાવતો રહ્યો અને તેમને હિંમત આપતો રહ્યો. રુદ્રદેવે પોતે ના તો આરામ કર્યો અને ના તો પોતાના વ્રતની થાકની જરા પણ ચિંતા કરી. તેના માટે તે પીડિત વૃદ્ધ જ તે સમયે સાક્ષાત શિવનું સ્વરૂપ હતા. રાતનો અંતિમ પ્રહર આવી ગયો હતો. વરસાદનો વેગ ધીમો પડી ચૂક્યો હતો અને પૂર્વ દિશામાં સવારની લાલાશ દેખાવા લાગી હતી. શ્રાવણના 3જા સોમવારની પવિત્ર સવાર આવી ચૂકી હતી. રુદ્રદેવે વૃદ્ધને કહ્યું કે, હે પિતાજી, હવે સવાર થઈ ગઈ છે. હું પાસેની નદીએથી સ્નાન કરીને અને જળાભિષેક માટે જળ લાવીને પૂજા શરૂ કરું છું. તમે અહીં જ આરામ કરો. રુદ્રદેવ નદી તરફ ચાલ્યો ગયો. તેણે નદીના શીતળ જળમાં સ્નાન કર્યું, સૂર્યદેવને અર્ધ્ય આપ્યું અને પોતાના કળશમાં નિર્મળ જળ લઈને ફરીથી મંદિર ફર્યો. પરંતુ જ્યારે તે મંદિરની અંદર પ્રવેશ્યો તો ત્યાંનું દ્રશ્ય જોઈને દંગ રહી ગયો. તે વૃદ્ધ દર્દી હવે ત્યાં ન હતો. તેની જગ્યાએ તે આખું મંદિર પરિસર દિવ્ય કલ્પવૃક્ષના ફૂલોની સુગંધથી મહેકી રહ્યું હતું. મંદિરની વચ્ચે સ્થાપિત તે પથ્થરના શિવલિંગમાંથી દિવ્ય ભૂરા અને સફેદ કિરણો ફૂટી રહ્યા હતા. અને શિવલિંગની બરાબર પાછળ માતા ભવાની પાર્વતી સાથે ભગવાન ચંદ્રમૌલી બિરાજમાન હતા. ભગવાન શિવનું તે રૂપ ખૂબ જ મનમોહક હતું. તેમના મસ્તક પર મોરપીંછ જેવો ચમકતો ચંદ્ર શોભી રહ્યો હતો. ગરુડમણી જેવી આંખો કરુણા વરસાવી રહી હતી અને તેમના અંગોમાંથી નીકળતું તેજ આખા જંગલને પ્રકાશિત કરી રહ્યું હતું. તેમની સાથે જગતમાતા પાર્વતી ધીમું સ્મિત કરી રહ્યા હતા. રુદ્રદેવના હાથમાંથી જળનું પાત્ર છૂટી ગયું. તે ઢળી પડીને પ્રભુના શ્રી ચરણોમાં પડી ગયો. તેનો અવાજ રૂંધાઈ ગયો. શરીર રોમાંચિત થઈ ઉઠ્યું. ભગવાન આશુતોષે પોતાની અમૃતમય વાણીમાં કહ્યું કે, ઉઠો મારા પરમ પ્રિય ભક્ત રુદ્રદેવ, ઉઠો. શ્રાવણનો આ 3જો સોમવાર તારા અસીમ ત્યાગ, કરુણા અને નિષ્કામ સેવાનું પ્રતીક બની ગયો છે. પહેલા સોમવારે તે ભક્તિનો માર્ગ પસંદ કર્યો. બીજા સોમવારે તે ક્ષમા અને ધર્મની સ્થાપના કરી. અને આજે 3જા સોમવારે તે સિદ્ધ કરી દીધું કે વાસ્તવિક શિવ પૂજન માત્ર મૂર્તિની પૂજા નહીં, પરંતુ સૃષ્ટિના દરેક દુઃખી પ્રાણીની સેવામાં રહેલું છે. માતા પાર્વતીએ અત્યંત વાત્સલ્યપૂર્વક કહ્યું કે, હે દીકરા, તે વૃદ્ધ દર્દીના રૂપમાં આવેલી અમારી પરીક્ષાને પોતાના અગાધ પ્રેમથી જીતી લીધી. જે સાધક પીડિત માણસમાં શિવને જોઈ શકે છે, તે જ ખરેખર શિવ તત્વને સમજી શક્યો છે. તારું આ શ્રાવણ સોમવારનું વ્રત આખા જગત માટે એ સંદેશ આપશે કે દયા અને કરુણા જ સનાતન ધર્મનું સાચું મૂલ્ય છે. રુદ્રદેવે રડતા રડતા પ્રભુના ચરણ કમળને પોતાના આંસુઓથી ધોઈ નાખ્યા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું કે, હે કૃપા સિંધુ, હે દીનદયાળ, હું તો પરમ ભાગ્યશાળી છું કે મને તમારા આ દિવ્ય રૂપના દર્શન પ્રાપ્ત થયા. મારી હવે આ સંસારમાં કંઈ પણ મેળવવાની ઈચ્છા રહી નથી. મારી માત્ર એ જ પ્રાર્થના છે કે જ્યાં સુધી આ સૃષ્ટિ રહે ત્યાં સુધી દરેક પ્રાણીના મનમાં એકબીજા પ્રત્યે કરુણા, પ્રેમ અને શિવ ભક્તિનો વાસ રહે. ભગવાન શિવે રુદ્રદેવને વરદાન આપતા કહ્યું કે, હે વત્સ, હે રુદ્રદેવ, શ્રાવણના 3જા સોમવારનું આ મહાત્મ્ય જે પણ માણસ સાંભળશે કે વાંચશે, તેના હૃદયમાંથી ઈર્ષા, દ્વેષ, લોભ અને નિર્દયતાનો નાશ થશે. જે માણસ શ્રાવણ મહિનામાં કોઈ ભૂખ્યાને અન્ન, તરસ્યાને જળ અને રોગીને દવા આપીને મારી પૂજા કરશે, તેને મારો સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત થશે. તેના જીવનના તમામ દૈહિક, દૈવિક અને ભૌતિક તાપ નષ્ટ થઈ જશે.
આ કહીને ભગવાન શિવ અને માતા પાર્વતી અદૃશ્ય થઈ ગયા અને તેમની દિવ્ય જ્યોત તે શિવલિંગમાં ફરીથી સમાઈ ગઈ. જ્યારે દિવસનો પ્રકાશ પૂરી રીતે ફેલાયો તો કાલિંજર અને માળવાના હજારો શ્રદ્ધાળુઓ, સંન્યાસીઓ અને બંને રાજા ફરીથી તે પવિત્ર ધામમાં પહોંચ્યા. તેમણે જોયું કે મંદિરનું વાતાવરણ કોઈ દેવલોક જેવું લાગી રહ્યું હતું. રુદ્રદેવ ધ્યાનની પરમ શાંતિમાં મગ્ન બેઠો હતો અને તેના ચહેરા પર એક અલૌકિક નૂર હતું. જ્યારે રુદ્રદેવે પોતાની આંખો ખોલી તો તેણે ભેગા થયેલા લોકોના સમૂહને શ્રાવણના 3જા સોમવારનું ગહન રહસ્ય સંભળાવ્યું. તેણે જણાવ્યું કે કેવી રીતે શિવ પૂજા માત્ર અનુષ્ઠાન નહીં, પરંતુ જીવનમાં દયા, કરુણા અને નિષ્કામ સેવાને ઉતારવાનો સંકલ્પ છે. રાજા વિજયસિંહ, રાજા ભાનુપ્રતાપ અને ત્યાં હાજર તમામ પ્રજાજનોએ આંસુ ભરેલી આંખોથી રુદ્રદેવના વચનોને પોતાના જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો. શ્રાવણનો 3જો સોમવાર આ રીતે સેવા અને પરમ જ્ઞાનની જ્યોત પ્રગટાવીને સંપન્ન થયો. પરંતુ શ્રાવણ મહિનાનો અંતિમ તબક્કો અને 4થો સોમવાર હજુ બાકી હતો, જે રુદ્રદેવના આ જીવનની પૂર્ણતા અને મોક્ષનો દરવાજો ખોલવાનો હતો. શ્રાવણના 3 સોમવાર વીતી જવા પર કાલિંજર વિસ્તાર શિવલોક જેવો અલૌકિક થઈ ઉઠ્યો. રાજા વિજય સિંહ અને રાજા ભાનુપ્રતાપના પ્રયત્નોથી ભવ્ય મંદિર પૂર્ણ થઈ ચૂક્યું હતું. પરંતુ ભક્ત રુદ્રદેવનું મન સાંસારિક વૈભવથી દૂર પરમ મોક્ષ તરફ આગળ વધી રહ્યું હતું. શ્રાવણના 4થા અને અંતિમ સોમવારે અપાર લોકોની ભીડ ઉમટી પડી. રાજા, પૂજારીઓ અને અગણિત શ્રદ્ધાળુઓ એકત્રિત હતા. રુદ્રદેવે વલ્કલ વસ્ત્રો ધારણ કરી પવિત્ર જળ અને બિલીપત્રથી શિવલિંગનું અંતિમ પૂજન શરૂ કર્યું અને ધ્યાનમગ્ન થઈ ગયો. તે જ ક્ષણે મંદિરમાં દિવ્ય સંગીત ગુંજી ઉઠ્યું. ફૂલોની વર્ષા થઈ અને નીલમણી જેવો પ્રકાશ ફેલાવતા સાક્ષાત ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રગટ થયા. ભગવાન શિવે રુદ્રદેવને ઉઠાવતા કહ્યું કે તારી લૌકિક યાત્રા પૂરી થઈ ચૂકી છે અને તે સંસારને નિષ્કામ ભક્તિ, ક્ષમા અને કરુણાનો સાચો માર્ગ બતાવ્યો છે. રુદ્રદેવે પ્રભુ પાસે તમામ જીવોના કલ્યાણનું વરદાન માંગ્યું. શિવજીના આશીર્વાદથી રુદ્રદેવનું ભૌતિક શરીર એક દિવ્ય જ્યોતિ સ્વરૂપમાં બદલાઈને શિવલિંગમાં સમાઈ ગયું અને તેણે મોક્ષ પ્રાપ્ત કરી લીધો. આ અલૌકિક દ્રશ્ય જોઈને બધા શ્રદ્ધાળુઓએ આંસુ ભરેલી આંખોથી હર હર મહાદેવનો જયઘોષ કર્યો. તે પવિત્ર ધામનું નામ રુદ્ર મહાકાલ પડ્યું. માન્યતા છે કે જે પણ માણસ શ્રાવણમાં નિખાલસ ભાવથી શિવજીની પૂજા અને વ્રત કરે છે, તેના તમામ પાપ અને કષ્ટ નષ્ટ થઈ જાય છે તથા તેને પરમપદની પ્રાપ્તિ થાય છે. જો તમને શ્રાવણના પહેલા દિવસની આ પવિત્ર કથા પસંદ આવી હોય અને તમે આવી જ ધાર્મિક કથાઓ, વ્રત કથાઓ, ભક્તિમય વિડીયો અને સનાતન ધર્મ સાથે જોડાયેલી પ્રેરણાદાયક જાણકારીઓ નિયમિત જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે હર હર મહાદેવ ચોક્કસ લખો. તમારી એક નાની કોમેન્ટ અમારી આખી ટીમ માટે બહુ મોટી પ્રેરણા છે. આ પવિત્ર કથાને પોતાના પરિવાર, મિત્રો અને બધા શ્રદ્ધાળુ ભક્તો સાથે ચોક્કસ શેર કરો, જેથી શ્રાવણ મહિનાનો મહિમા અને ભગવાન શિવના આશીર્વાદ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે. ભગવાન ભોલેનાથ તમારા સૌના જીવનને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને શિવ કૃપાથી ભરી દે. શ્રાવણનો આ પવિત્ર મહિનો તમારા દરેક શુભ સંકલ્પને પૂર્ણ કરવાની પ્રેરણા અને શક્તિ પ્રદાન કરે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તમને સૌને શ્રાવણના પ્રથમ દિવસની હાર્દિક શુભેચ્છાઓ.